કોર્ટના ઇતિહાસમાં આ સજા ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. ખુદ કોર્ટે આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી છે. જૂન 2020 જ્યારે કોવિડ-19 લોકડાઉન દરમિયાન પિતા પી જયરાજ અને પુત્ર જે બેનેક્સ પોતાની મોબાઈલ એક્સેસરીઝની દુકાન સમય કરતા થોડો સમય વધારે ખુલ્લી રાખે છે અને પોલીસના ધ્યાનમાં આવી જાય છે. પોલીસ સાથે થયેલી બોલાચાલી બાદ બંનેને સાથાનકુલમ પોલીસ સ્ટેશન લઈ જવાયા. ત્યાં આખી રાત તેમને ક્રૂર રીતે મારવામાં આવ્યો. સતત કલાકો સુધી તેમને ઢોર મારવામાં આવ્યો. પોલીસ કર્મીઓએ પોતાના અધિકારનો દુરુપયોગ કરીને પિતા પુત્રને ગંભીર રીતે ઈજા પહોંચાડી. એવી ઈજા જેના લીધે 22 જૂને બેનિક્સનું અને 23 જૂને જયરાજનું અવસાન થયું. આ ઘટનાએ સમગ્ર તમિલનાડુ અને દેશભરમાં આક્રોશ ફેલાવ્યો. કેસની ગંભીરતા જોતા મદ્રાસ હાઈકોર્ટે નોંધ લીધી અને તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપાઈ. 6 વર્ષ સુધી કેસનું ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. તમિલનાડુના મદુરાઈમાં મદ્રાસ કોર્ટે 9 પોલીસ કર્મીઓને મૃત્યુદંડની સજા આપી અને મૃતકોના પરિવારને 1.40 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. ચુકાદો આપતા જજ જી મુથુકુમારને જણાવ્યું કે આ ગુનો એટલો ગંભીર છે કે આકરામાં આકરી સજા જ યોગ્ય છે. તેમણે કસ્ટોડિયલ ડેથને સામાજિક દૃષ્ટા ગણાવી અને કહ્યું કે જ્યાં સત્તા છે ત્યાં જવાબદારી હોવી જ જોઈએ. ચુકાદા પર સાઇન કર્યા બાદ જજે પ્રતિકાત્મક રીતે પોતાની પેનની નીબ તોડી નાખી. વેદનાભરી એ રાતનો અંત આજે ન્યાયની સવાર સાથે થયો છે. જસ્ટિસ કેન બી ડિલેડ બટ નોટ ડિનાઇડ.